ભણતા ને ત્યારે અમને ઓલામાં શીખવાડતા ગ્લાસ અડધો ભરેલો હોય એટલે પૂછે આ ગ્લાસ, ઘણા એમ કે અડધો ખાલી છે, એ નકારાત્મક, અને ઘણા એમ કે અડધો ભરેલો છે, આ હકારાત્મક. એટલે માણસની ખબર ક્યારે પડી જાય? આ બધા પ્રશ્ન તમે કોઈની સાથે અડધો કલાક રહ્યો ને એટલે ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાણી મેં કિસકી હે પહેચાન. અમુક વાર સાથે રહીને તો સમજીને મૂર્ખા બનવાની મજા આવે. એમને કેટલાક લોકો હકારાત્મક વિચારવાળા હોય છે તો કેટલાક લોકો નકારાત્મક વિચારવાળા. નકારાત્મક વિચાર કરનારને બધું મિથ્યા ખોટું લાગે. એમાં એને બધા ઘણા લોકો એવા હોય કાંઈ આપણે કંઈ ના એમાં આમ ન હોય, આપણે છે ને એના દૂર રહેવાય, નહીંતર આપણે નકારાત્મકમાં વયા જાય. હંમેશા વલ્લભે કાંઈ આપણને આપ્યું જ છે કે આવા બધા દૂર રહેવો. નકારાત્મક વિચાર કરનારને બધું મિથ્યા ખોટું લાગે છે, તેમને પોતાનું જીવન અને શરીર પણ મિથ્યા લાગે છે. હકારાત્મક વિચારવાળાને બધું સાચું જણાય છે. માયાવાદીને મિથ્યા તત્વનું દર્શન થાય અને બ્રહ્મવાદીને સત્વ તત્વનું દર્શન થાય. બધું જ ખોટું એમ વિચાર કરવાથી જીવનમાં બળાપો જાગે. ઘણાને બધામાં વેમ આવે, ના આમ ન હોય. આપણે ખબર છે કે તમારા ફ્રેન્ડ હતા ઓલા પ્રોફેસર, કાંઈ વાત કરીએ ને એટલે એ બહુ ભણેલા હતા, એને એવું હતું કે મારા જેટલું કોઈ હશે. આપણે કહીએ સાહેબ આમ, ના એમાં આમ ન હોય. પછી આપણે કહી જો અહીંયા સાઈન છે, અહીંયા એણે ભાવ લખ્યો જ, આર યુ ફોર્મ, હા તો હશે. પહેલાં તો કાંઈ આપણે નકારાત્મક, એ કામ કરવાની જ તમને મજા ના આવે. બધું જ ખોટું એમ વિચાર કરવાથી જીવનમાં બળાપો જાગે. મન ક્યાંય સ્થિર, તમે જરાકમાં ડાઉટ કરો ને તમારું મન ક્યાંય સ્થિર ન રહે. તેને કારણે ચિત્તમાં સંશય પેસી જાય. અને ગીતાજીમાં ભગવાને કહ્યું છે સંશય આત્મા વિનાશી. ડાઉટ કરો. ઓલા હમણાં જ એક જણે મને એક વાત કરી હતી, એ કે એક સંત મહાત્મા નવા સંન્યાસી થયા હતા, તો એક ઝાડને નીચે બેઠા હતા અને એણે નક્કી કર્યું કે મારે 24 કલાક તપ કરવો, 22, અને 2 કલાક નાહવા ધોવાનું ને ખાવા પીવાનું ને થોડી વાર સૂઈ જવાનું, બાકી કે બસ ભગવાનનું નામ જ લેવાનું. હવે આમ કરતા હતા અને સાંજ પડી તો સાપ જોયો. હવે બી ગયા તો સાપ તો આમ સરકીને વયો ગયો. થોડી વાર થઈ તો ત્યાંથી પાછો ઉંદર નીકળો. એ કે આ ઉંદર નીકળો, હવે આ સાપ પાછો આવશે. તો પાછી આંખ બંધ કરી અને વળી પાછો ઓલો સાપ પાછળથી આવીને અંદર દરમાં વયો ગયો. એ એણે ન જોયું. તો ઓલો ઉંદર આંટા મારતો હતો ને એણે એને બટકું ભરી લીધું. તો એને એમ થયું કે મને સાપ બટકું ભરે, અને પછી મનમાં હવે હું મરી જવાનો, હવે મને ઝેર ચડી જવાનું, અહીંયા કોઈ છે ને, અહીંયા જંગલ છે, હવે કોણ મને આ ઝેર ઉતારી દે. હવે મારે બટકું કોણે ભર્યું હતું? ઉંદરે. એના મનમાં માનસિક શું થયું? સાપ કરડી ગયો. કલાકમાં ત્યાં લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય એ છે તમે જ્યાં શંકા કરો ને સંશયાત્મા વિનશ્યતે. મન ક્યાંય સ્થિર થાય નહીં, તેના કારણે ચિત્તમાં સંશય પેસી જાય. તેના કારણે માણસને વિશ્વાસ, પ્રેમ, આનંદ થતો નથી. પુષ્ટિ માર્ગે વિચારકો સર્વ વસ્તુમાં સત્યના દર્શન કરે છે. આપણે સવારે જતા હોઈએ અસારવા, હવે જો 7:45 નીકળીએ તો બધે મળી જાય. પહેલાં હજી સિગ્નલ ચાલુ ન, જો 10 મિનિટ મોડા નીકળ્યા તો બધે સિગ્નલ બંધ મળે. તો પેલી જગ્યાએ બંધ હોય તો તમે એમ બોલો હવે બધે બંધ હશે. હું કહું ના છેલ્લું છે, હમણાં જ ખુલી જશે. વાત એની જ છે.
અને ખરેખર આરતી થાય ખરી. હંમેશા કોઈ પણ બાબત હોય ને એમાં ક્યાંય સંશય ન કરવો. એકવાર એક બાવાજીને ગઠિયો મળ્યો. એ કહેવા માંડ્યો, મહારાજ તમારી પાસે આ મૂર્તિ છે, તેને હું સરસ મંદિરમાં લઈ જઈશ, ત્યાં તેનું સ્થાપન કરીશ. બાવાજી કહ્યું, ભાઈ મારી જોડી જેનું મંદિર છે, મારી મૂર્તિ તને આપી નથી. ગઠિયો આગ્રહ કરી તેમને પોતાના ઘેર લઈ ગયો. ચમકતી મૂર્તિ જોઈને તેને સોનાની લાગી. જુઓ, તેણે વિચાર કર્યો કે આને વેચીશ તો મને ઘણા પૈસા મળશે. તેણે બાવાજીને ઘેન ચડે એવી દવા નાખેલું દૂધ પીવડાવ્યું. ઊંઘતા બાવાજીને ગઠિયો ઉચકીને ગામના પાદરે મૂકી આવ્યા. મૂર્તિ લઈને સોનીને ઘેર ગયા. સોનીએ કહ્યું, ઓય આ તો પિત્તળ છે, કાંઈ સોનું નથી. ચમકે એટલું સોનું ન હોય. ઘણાય આમ તિલકને કંઠીને ધોતીને બંડી કરે, પણ એ કાંઈ બધાય પહેલાંય વિચાર કર્યો, મારે આ મૂર્તિ કોઈ કામની નથી, જેની છે તેને સોંપી આવું. ગઠિયો આવી બાવાજીની પાસે મૂર્તિ મૂકી ગયો અને બાવાજી હજી ઊંઘતા હતા. જાગ્યા પછી બાવાજીએ મૂર્તિ જોઈ. તેના હાથ પગ ઘસાઈ ગયા હતા, મુખ પણ છોલાઈ ગયો હતો. તેને બળાપો થયો. તેમને વિચાર આવ્યો કે જો ભગવાન પોતે જ પોતાની રક્ષા ન કરી શકે તો તેમને પૂજવાનો ફાયદો શું? કારણ કે ઓલું ચેક કર્યું હતું ને કે સોનું છે કે પિત્તળ. સોનીને ત્યાં ક્યાંય જાઓ એટલે ઘસીને જ જુએ કે આ સોનું છે કે કેટલા ગણ ઓલું નહીં, કેટલા 14 કેરેટ છે કે 18 કેરેટ છે કે 22 કેરેટ છે કે. તો આ બધી મૂર્તિ નાણે ઘસી નાખી હતી. એ મારી શું રક્ષા કરે? આખી મૂર્તિ ઘસી નાખનાર ગઠિયાને ભગવાને તમાચોય ન માર્યો. સાધુજીના મનમાં ખૂબ બળાપો થયો. એક વખત તો તેમને થયું કે આ મૂર્તિને ફેંકી દો, પણ જ્યારે તેમનું મન સ્વસ્થ થયું ત્યારે મનમાં શ્રદ્ધા જાગી. સારું થયો પેલો ગઠિયો મારી મૂર્તિને ઘસી આવ્યો. તેમને થયું કે ઈશ્વર તો માણસમાં રહેલી શ્રદ્ધામાં છે. જો સંગ ગઠિયા ન થયો તો વિચાર ગઠિયા જેવા આવ્યા ને કે આ મૂર્તિ પોતાની રક્ષા નથી. એ ગઠિયાને આ મૂર્તિ લાગતી હતી એટલે એને ઘસાવી. આપણી પાસે સાધુ પાસે તો લાગવી જોઈએ ને કે સાક્ષાત ઠાકોરજી છે. સંશય આત્મા વિનશ્યતે. માણસ પાસે સાચી શ્રદ્ધા હોય તો પથ્થરમાંથી પણ પ્રભુ પ્રગટ થાય, અને શ્રદ્ધા ન હોય તો મૂર્તિને ગમે તેટલી પૂજવાથી પણ કોઈ લાભ થતો નથી. બાવાજીએ જીવનમાં વાસ્તવિક સિદ્ધાંતનું દર્શન કર્યું. આ બહુ ભણેલા છોકરા હોય ને એ આપણને એમ કહે આપણે ધારું ઠાકોરજીની કૃપા જ ગોકુળ, પણ આવે આપણને મળવા. આખી દુનિયા જેણે બનાવી આંટી, આખી દુનિયા જેને દુનિયાને જગાડે એને તમારે ઘંટી વગાડવાની. આખી દુનિયાને ખવડાવે એને તમારે આટલી કટોરીમાં ખવડાવે. એટલી દલીલો કરે, એટલી દલીલો. એના મા બાપ એને ઈશારો કરે, એ ભાઈ હવે બંધ થા. એ કે તમારી વાદે મારી મમ્મી ચડ્યા છે. આપણને દબડાવાવાળાય ઘણા હોય. બધું પતી જાય પછી મેં તો બેટા પતી ગયું તમારું. 2-3 જણા હોય, પાછા એકલા ન હોય. મને કે હા, મને કે આમના મનમાંથી કાઢી નાખો ઠાકોરજી પુષ્ટ કરાવવાનો. મેં તો પણ તારો પ્રશ્ન જવાબ તો મને દેવા દે. શું જવાબ હોય તમારી પાસે? તમે ભણેલા જ? મેં ના ભણેલ નહોતું. વાંચ્યું જ કાંઈ? મેં તો ના. મેં તો તે મને અડધો કલાક દબડાવ્યો, 10 મિનિટ તો મને સાંભળ. મેં તું એમ કહેશ ને કે આખી દુનિયાને અરોગવા જમાડવા તમે આટલું ધરાવો. હવે આ બધાનો જવાબ નથી દેવો. તને એક નાની વાત કરો. તમારે આ ઓલા પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી છે ને, મને કે હા અમારે તો કેવું સારું, તોય અમારા મમ્મી મંડાણી છે. મેં તો અત્યારે ઈ છોડ તમારે પ્લાસ્ટિકની મને કે હા. મેં કીધું તું કોલેજમાં જ? મને કે હા.
મેં તો મહિને પપ્પા કેટલા આપે તને? તો કે એ તો બધાને પોકેટ મની આપે જ ને આંટી. એ કે નાનો ભાઈ સ્કૂલમાં છે તેને 1000 આપે, મને 3000 આપે, અને પેટ્રોલને બધું તો પપ્પાના કાર્ડ ઉપર. સરસ. તમારે એને જ શું મતલબ? મેં તો ઉપર. હવે તારા પપ્પાનો જન્મદિવસ હોય અને તું 3000માંથી દર મહિને 200 બચાવીને 12 દૂને 2400 રૂપિયા, 2400 રૂપિયાનું પપ્પા માટે થઈને શર્ટ લઈ આવ, બર્થડેના આપ. તાર પપ્પા લે. એ કે એને હું લઈ આવું ને ત્યારે બહુ રાજી થાય હો આંટી, આખો એનો ચેન્જ થઈ ગયો ટોન. મેં તું પહેરે? અરે સવારે નાઈને એ જ પહેરે. ઓફિસ જાય ને તો એ બધા એને કે જો મારો મૃગેશ લાવ્યો. એ કે આંટી એ તો ઠીક, એકવાર પાર્ટીમાં એ પહેર્યું. મમ્મી ખીજાણા. એ કે 25,000નું શર્ટ પહેરવાવાળા આવું પહેરો છે? સાંભળ, એ 25,000નું હું લાવું છું, આ મારો મૃગેશ લાવ્યો છે. તો મેં કીધું તને 3,000 કોણ આપતો હતો? એ કે પપ્પા. એમાંથી તું કેટલા બચાવતો હતો? 200. શર્ટ કેટલાનું લાવ્યો? 2400નું. દુનિયાના દરેક શર્ટ કરતાં તારા પપ્પાને વાલું કયું છે? મારું. તો બેટા જેણે આપણને બનાવ્યા છે ને, તું કેસ આખી દુનિયાને જમાડે જ, આખી દુનિયાને જગાડે, આખી દુનિયાને પોઢાડે. મારા દીકરા, એ આપણને આ જે પોકેટ મની આપે છે ને, એમાંથી ને આપણે જ્યારે આ બચાવીને એને જ્યારે કટોરીમાં આટલું ધરીએ ને, તો એને એમાં જે સ્વાદ આવે છે ને, એમાં જે આનંદ આવે છે ને, એને ત્યાં ગોલોકમાં 56 ભોગમાં નથી આવતો. મને કે આંટી ખરેખર મેં તો ના બેટા તારો વાંક નથી, યુવાનિયાના મનમાં બધા થાય. અમે તારા જેવડા હતા ને ત્યારે અમારા જમાનામાં હામું નહોતા બોલતા. હું તો મારી બાને એકવાર મેં કીધું બહુ મને કચકચ કરીશ ને તારા દેવલાને હું કૂવામાં પધરાવી દઈશ. તો મારી બા બિચારી તાળા મંગળ કરીને રાખતી હતી. એમાં તારો વાંક નથી. પણ ઘરમાં પ્રભુ પધારે ને પછી એક આભા, આપણે સ્વનાથ બની જઈએ. આપણું ઘર પ્રભુનું બની જાય. પણ પ્રભુ એવા કૃપાળુ, ઘર આપણે આપી દઈએ ને પછી પ્રભુ શું કહે ખબર છે બેટા મૃગેશ? આ ઘર તે મને આપી દીધું, પણ મારા સહિત ઘર તારું. મને કે આંટી અમારે મેં ના પુશ નથી કરાવવા આપણે, કંઈ વાંધો નહીં. તો દર 11 જાસ ને હવે લે. ના આંટી પ્લીઝ તમે ખોટું, મેં તમને મને કોઈનું, મેં તો બેટા મને ફોન ઉપર ઘણા ગાળો દે છે. હવે છે ને પ્રૂફ થઈ ગઈ છે. એની મમ્મી ક્યાં ઈલા આંટી બોલે કે પુશ કર. ઈલા આંટીને શું કાંઈ મળે છે કે? આ તારા જેવા વર્ષમાં 10 તો આવતા જ હશે ગાળો દેવાવાળા. એ જરાય અકળાયા. આજે એ ભણવા ગયો અમેરિકા, તો એ ઠાકોરજી પધરાવીને ગયો છે. અને વલ્લભ જયંતિ મને અચૂક ફોન કરે, આંટી જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આપણા યુવાનીઓમાં ભાવ છે, ભક્તિ છે, એમને આપણે સમજાવી નથી શકતા. આપણે એમ તો કરવું જ પડે, અમારા મમ્મીએ કીધું એટલે અમે ના, એ નહીં માને. આપણા વખતમાં આપણે મમ્મી પપ્પા કહેતા ને તો ઓબે ટુ ઓર્ડર. અત્યારના છોકરાઓ એને સમજાવો. ઘણા હવે નથી લેવું બ્રહ્મ સંબંધ, શું કામ લેવાનું? બેસ. એ જાય ત્યારે કહીને જાય બ્રહ્મ સંબંધ લઈશ ને આંટી, પેલો ફોન તમને કરીશ. આ લોકો બહુ ભાવિક છે, એ લોકોને બહુ ભાવ છે. એ બધાને કૃષ્ણ ગમે છે. આટલા બધા ભગવાનમાં કૃષ્ણની વાત આવે ને, રાધાની, બધાને સાંભળવી ગમે છે. બધા કૃષ્ણને પ્રેમ કરે છે મારા વાલા યુવાનિયાઓ. પણ જરાક એને તમે આજે દાખલો સ્કૂલમાં ક્લાસમાં ગણાવતા હોય, 2 રીત હોય, અઘરી ને સહેલી. હવે ઘણાને સહેલી રીત ગમે, મારા જેવા ડોબાને અઘરી જ સમજાય. તો માર્ક 10માંથી ને ઓલા સહેલીવાળા 9 દેતા હોય, મને 10માં 10 દે.
પણ તમે બધાને અઘરી રીત કરાવવા માંડો તો એવું ના ચાલે. એને જીવન જીવવાની રીત ઠાકોરજી સાથે સમજાવી દો, બાકી બધું ઠાકોરજી સંભાળી લેશે. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હમણાં એક બેન મને કે ઇલાબેન હવે તો ઓક્ટોબર મહિનો બહુ દૂર લાગે છે. મેં તો કેમ મારવાલા, હું તો થોડીક વાર મને કે આપણે ઓક્ટોબરમાં લીલી પરિક્રમા, મને એટલો આનંદ થયો. મેં કીધું આણે હજી 6 મહિના પહેલાં બ્રહ્મસંબંધ લીધું, તરત ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને પરિક્રમામાં પૈસા ભર્યા. અને મને ક્યાં મળ્યા હતા આપણે, ક્યાં ગયા? હા, દ્વારકા. આપણે લાઈનમાં ઊભા હતા, તમે હતા જ ને. આવીને ભેટી પે બહુ પેલા કાંઠિયા બહુ આઘો લાગે છે કે ઓક્ટોબર મહિનો બહુ આઘો લાગે. મને એટલો આનંદ આવ્યો. એને વ્રજની તાલ આવેલી. એક જ વાર વ્રજ જોયું, 13-14 વર્ષની હતી ત્યારે મારી બા અમને ભાઈ બહેનને યમુના પાન કરાવવા ભાઈ બીજનો લઈ ગયા હતા. અમે વૈષ્ણવ ખરા પણ સંબંદર કે વ્યાપારી. તો ત્યારે મારી બા કહે કે પછી તો પહેલાં તો એવું હતું ને સાસરે, એ કે તો ખાલી ત્યારે મેં સ્નાન કર્યું, વ્રજમાં ગઈ હતી. હવેનું વ્રજ મારે જોવું છે, હવેના વ્રજને માણવું છે. એ પાલમાં રહેવાનું ને એ ત્યાં અંદર આજે આ પાલમાં આ ગામમાં હોય, કાલે બીજામાં હોય, પાછું બધું ભેગું કરવાનું. એ ડોલ લઈને નળબળ હોય ને પાણીની ડોલો ભરવાની ને એ ડોલમાં નાહવાનું ને કપડાં નીચોવીને નાખવાના ને ઠાકોરજીને શ્રૃંગાર કરીને સાથે માથે લઈને જવાનું ને. એ કે હવે એમ થાય, મેં કીધું બસ આમાં જે ઇંતજારમાં મજા છે ને એ માણવાનું. તો આપણે અત્યારે ગોકુળમાં છીએ. હવે આગળ શ્રી ગોકુળમાં ગુસાઈજીના સેવક વિરક્ત વૈષ્ણવ કોઈ દ્રવ્ય સંપન્ન ખત્રાણીઓનો સંબંધ, દ્રવ્યનું કામ પડે તો થાય તે વિચાર રાખતો, તેને દ્રવ્યના દોષો બતાવવા છતાં ન માને. આ ક્ષત્રિયાણીયાને પૈસા આપે ને એને કંટ્રોલમાં રાખે. ગુસાઈજી 2-3 વાર વાયરો કે આ આવું ના કરાય, એના દ્રવ્યનો દોષ આપણને, પણ ઘણા વાયરા નો રહ્યા, હાયરા રહીએ. શ્રી ગુસાઈજીએ 5,000 રૂપિયા તેના દ્વારા તે બાઈ પાસેથી મંગાવ્યા. જુઓ, ગુરુ ઘણીવાર આવી લીલા આપણા માટે કરતા હોય છે કે આના લીધે આને આમાંથી મારે એની આસક્તિ ઓલી ખત્રાણીમાં છે છોડાવવો છે. લાંબા સમય સુધી તે રાખી મૂક્યા. બાઈએ તેને દ્રવ્ય પાછું લેવા દુઃખ દેવા માંડ્યું. ઓછી ના દીધા, લઈ આવ, આનું તને કાંઈ ખબર પડે 5,000 એટલે શું? હવે ચાલશે જ નહીં, હવે ઓલાને તો ટોર્ચર કરે. દ્રવ્યવાળાઓના સંબંધમાંના તેમની ખુશામતમાંના દોષનું ભાન દ્રઢ થઈ ગયું, ખબર પડી ગઈ. ગુસાઈજીએ એને પૈસા પાછા આપી દીધા. વિરક્ત વૈષ્ણવની અન્યાસા આસક્તિ છોડાવ્યા. હવે આસક્તિ છોડાવવા 5,000, પણ જ્યાં સુધી સમજાય નહીં તો ગુરુના દોષ દેખાય. જોયું, ગુસાઈજી મારી પાસે 5,000. ભાઈ, એમના તો ચરણમાં લક્ષ્મી છે, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. તારા 5,000 પણ તું સીધી રીતે ન માન્યું તો તને દેખાડ્યું કે જો ઉછીનાર કેટલો હેરાન કર્યો દ્રવ્ય પાછું લેવા માટે, ત્યારે એની આસક્તિ એમાં છૂટી. તો આપણી હારે પણ ઘણીવાર આવી બધી લીલાઓ થાય ત્યારે સમજી જવું કે આપણી જો ઘણા એમ કે મારી સાથે મારા દીકરાએ આવું, આસક્તિ છૂટી,
ઘણા એમ કે વહુ મને વડચકા તોડી લે, હું વહુની જેમ રહું છું ને મારી વહુ શાસન, આ શક્તિ છૂટી. ઘણા એમ કે મને પૂછતા નથી, આ શક્તિ છૂટી. પ્રભુ આવી અદ્ભુત લીલાઓ આપણો અંત સમય સુધારવા માટે કરે છે, કે છેલ્લે આપણને કોઈનામાં આસક્તિ ન રહે. છેલ્લે આપણે એમ ન કહીએ આને બોલાવો, ના. એક વૈષ્ણવ દ્રઢઈને ચરણને બોલે